ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ અને કચ્છ મિત્રના સંયુક્ત ઉપક્રમે આજે જ્યારે ભાવક મૂલ્યાંકનનો ફાઇનલ સેમિનાર 2025-26 યોજાયો છે ત્યારે હું મારા પ્રતિભાવો આપ સર્વની સામે જો મૂકું તો હું વંદનાચાર્ય શ્રી TMSD મહિલા કોલેજ આદિપુરની અધ્યાપક. આમ આ સેમિનારની અંદર હું આજે ત્રીજી વખત આવું છું. 2 વર્ષથી હું અહીં આવું છું એક વિદ્યાર્થી તરીકે, અને આજે હું અહીં આવી છું એક અધ્યાપકની ભૂમિકા લઈને કે મારા વિદ્યાર્થીઓ આજે મારી સાથે આવ્યા છે. ત્યારે જે મારો અનુભવ હું વ્યક્ત કરવા ઈચ્છું આ સંસ્થા સાથેનો, તો યુવાનોને જે નવી રાહ આ સંસ્થાએ આપી છે એને ખૂબ મહત્વ વધ્યું છે. કારણ કે અલગ અલગ પુસ્તકોનું વાંચન આપણને કઈ રીતે ઉપયોગી બની શકે છે ને એ આ સંસ્થા આપણને શીખવી જાય છે. તો એની ઉપયોગિતા દરેક વિદ્યાર્થી અથવા તો દરેક વ્યક્તિના જીવનમાં કઈ રીતે ઉપયોગી બને છે ને એ અહીંથી શીખવા મળે છે. આ કાર્યક્રમને માણ્યા બાદ, અહીંની સંસ્થા સાથે આવી રીતે જોડાયા બાદ આપણને ખ્યાલ આવે છે કે જીવનમાં વાંચનનું કેટલું મહત્વ છે અને કઈ રીતે એ આપણા જીવનમાં ધીરે ધીરે આપણને જ વિકસિત બનાવી રહ્યું છે. વિકાસશીલ તરફ આપણે વિકાસશીલમાંથી વિકસિત તરફ જઈ રહ્યા છીએ. ત્યારે એ આપણને વાંચનનું મહત્વ દ્વારા જ પ્રાપ્ત થાય છે. આપણે એક પુસ્તક વાંચીએ છીએ એ આપણા માટે છે. જ્યારે આપણે અલગ અલગ પુસ્તકોનું વાંચનને અલગ અલગ વ્યક્તિના દ્રષ્ટિકોણથી જ્યારે જોઈએ છીએ ને ત્યારે ખબર પડે છે કે અસલમાં એ પુસ્તક આપણી સમક્ષ કઈ અલગ અલગ દિશાએથી રજૂ કરવામાં આવ્યું છે, એની કઈ કઈ અલગ ઉઘડતી દિશાઓ છે. તો આ સર્વે આ સંસ્થાના કાર્ય દ્વારા આપણે જાણી શક્યા છીએ. એના માટે હું બધા જે મારા મિત્રો છે એમના વતીથી હું આ સંસ્થાનો અને આ જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એ બધાનો અહીંથી આભાર માનું છું. આભાર.